સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય અને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવો માંડવી પાક આજે આપણે બનાવીશું। તો તેના માટે એક પેનમાં મેં અહીંયા એક તપેલી સિંગદાણા લીધા છે। હવે આ સિંગદાણાને ધીમા ગેસની આંચ પર ચમચાની મદદથી આપણે સતત હલાવતા રહીશું, જેના લીધે સિંગદાણા છે તે સરસ રીતે શેકાઈ જાય અને દાઝે પણ નહીં। પછી આપણે થોડી વાર શેકાયા પછી આપણે તેને હાથમાં લઈ અને મસળી અને આ રીતના ચેક કરી લઈશું। જો સિંગદાણાની ફોતરા છે આસાનીથી નીકળી જતા હોય તો આપણા સિંગદાણા છે તે સરસ રીતે શેકાઈ ગયા છે। હવે તેને આપણે થોડા ઠંડા થવા દઈશું। હવે ઠંડા થયા પછી તેને એક ડીશમાં નીકાળી અને બંને હાથની મદદથી મસળી અને આ રીતના આપણે તેના ફોતરા છે એ છૂટા કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા છે એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે અને તેના ફોતરા નીકળી ગયા છે। હવે તેને એક મિક્સર જારમાં લઈ અને તેનો આપણે દરદરો પાવડર બનાવવાનો છે। આપણે તેને વધારે પડતા પીસવાના નથી। જો તેને આપણે વધારે પડતો ફાઇન પાવડર બનાવીશું તો તેમાંથી તેલ છૂટું પડશે, જેના લીધે આપણો માંડવી પાક છે એ સારો નહીં બને। તો આ રીતને આપણે દરદરો પાવડર બનાવી લઈશું અને આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું। હવે આપણે ચાસણી માટે એક કઢાઈમાં મેં અહીંયા અડધી તપેલી ખાંડ લીધેલી છે। જો તમારા ઘરમાં વધારે પડતું ગળપણ ખવાતું હોય તો તમે વધારે પણ ખાંડ લઈ શકો છો। અહીંયા મેં એક તપેલી સિંગદાણાની સામે અડધી તપેલી ખાંડ લીધેલી છે। પછી આપણે તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું અને તાવેથાની મદદથી સતત આ મિશ્રણને આપણે હલાવતા રહીશું, જેના લીધે આપણી ખાંડ છે એ સારી રીતે આ મિશ્રણમાં પીગળી જાય। પછી આપણે તમે જોઈ શકો છો આપણી ચાસણી છે એ ઉકળવા લાગી છે અને થોડી ઘટ થવા લાગી છે। તો આપણે આને હવે ચેક કરી લઈશું। તો થોડી આ ચાસણી છે ને તાવીથામાં લઈ અને હાથની મદદથી આપણે ચેક કરી લઈશું અને આપણે આ ચાસણીને મધ જેવી અથવા તો અડધા તારની ચાસણી આવે એવી ચાસણી આપણે લેવાની છે। તો અહીંયા આપણી ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એની અંદર આ જે સિંગદાણાનો પાવડર બનાવેલો છે એ એડ કરી દઈશું અને આપણે સરસ રીતે આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું, જેના લીધે આ મિશ્રણ છે એકદમ એક સરસ રીતે એકરસ થઈ જાય અને એમાં લમ્સ પણ ના પડે। પછી આ મિશ્રણ મિક્સ કર્યા પછી તેમાં 2 ચમચી આપણે ઘી ઉમેરીશું। આ ઘી ઉમેરવાથી આ માંડવી પાક છે એકદમ ખાવામાં સરસ પોચો અને નરમ બને છે અને આપણને ખાવાની પણ બહુ જ મજા પડે છે। તો આ મિશ્રણને ફરીવાર આ રીતના મિક્સ કરી અને આપણે ગ્રીસ કરેલી એક ડીશ છે એની અંદર આપણે ઉમેરી દઈશું અને આ રીતના સારી રીતના આપણે એને પાથરી દઈશું। તો આપણું મિશ્રણ છે સરસ રીતે આ રીતના પાથરી અને આપણે એને 1 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે અને સેટ થવા દેવાનું। તો કલાક પછી તમે જુઓ આપણું મિશ્રણ છે સરસ રીતે સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેને આ ડીશમાંથી નીકાળી દઈશું અને આપણે જે બટર પેપર છે એ પણ આપણે નીકાળી દઈશું અને આપણે આ મિશ્રણ તમે જોઈ શકો છો કે માંડવી પાકનું છે એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। હવે છરીની મદદથી તમે આ મિશ્રણના તમને જેવા ગમે તેવા નાના કે મોટા કોઈ પણ સાઇઝના ટુકડા કરી શકો છો। તો મેં અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મીડિયમ ને નાના ટુકડા કરી લીધા છે। તો જોયો ને કેવો સરસ બન્યો છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો માંડવી પાક। તો તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રેસીપીને લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।